મથેનમ વંદામી ગુરુદેવ. સક્સેસ અથવા ફેલિયરથી ડિટેચ્ડ કેવી રીતે રહેવું એ એના પર, કેમ કે સક્સેસથી ઈગો આવી શકે છે અને ફેલિયરથી સેલ્ફ ડાઉટ આવી શકે છે. તો એટ ધ મોમેન્ટ સક્સેસ અગર મળે તો આપણે એનાથી ડિટેચ કેવી રીતે રહેવું, જેના વજહથી એનું એક લાઈન હંમેશા યાદ રાખવી, જી. દરેક સફળતામાં છેલ્લે નિષ્ફળતાનું બીજ છુપાયેલું હોય છે અને દરેક નિષ્ફળતામાં સફળતાનું બીજ છુપાયેલું હોય છે. જી જી ગમે એવી સક્સેસ મળી જાય ને યાદ રાખજો, આમાં ઈગો આવશે, આપણે નિષ્ફળ થવાના છે. અને ગમે એવી ફેલિયર હોય ને ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈક એક શક્યતા હોય છે જે આપણે ફરી પછી સક્સેસ તરફ લઈ જતી હોય છે. દરેક સફળતામાં નિષ્ફળતાનું બીજ હોય છે અને દરેક નિષ્ફળતામાં સફળતાનું બીજ હોય છે. ઓળખી લઈએ તો આપણે વાવી લઈએ. જી. બટ એ સેલ્ફને કેવી રીતે કંટ્રોલ, એક અલર્ટ કરવું? જ્યારે જે સમય આવું કંઈ પણ બને ને ત્યારે આપણે આ લાઈન યાદ રહેવી જોઈએ. જેવી આ લાઈન યાદ આવશે ને ઓટોમેટિક કંટ્રોલ થવા લાગશે. ભલે અત્યારે નિષ્ફળતા છે ને, સફળતા આવવાની છે. દરેક નિષ્ફળતા પછી સફળતા હોય જ છે અને દરેક સફળતા પછી છેલ્લે નિષ્ફળતા ક્યારેક તો આવે જ છે. એટલે જ્યારે સક્સેસ થઈ જઈએ તો બહુ વધારે ઈગો કરવા જેવું નથી અને જ્યારે નિષ્ફળ થઈ જઈએ તો બહુ નિરાશ થવા જેવું નથી, કારણ કે બંને ટેમ્પરરી છે. થેન્ક યુ.